ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ વધીશું. શરૂઆત કરી હતી પાર્ટ એની અંદર આપણે નિયમો શરૂઆત કરી હતી. એમાં પર્સનલ પ્રોનાઉન્સ એટલે પુરુષવાચક સર્વનામોમાં થતા ફેરફાર અને એની અંદર પ્રથમ નિયમ આપણે જોઈ ગયા. હવે આપણે બીજો નિયમ જે છે એનાથી શરૂઆત કરીએ. તો પહેલાં એકવાર એનું પુનરાવર્તન કરી દઈએ કે પ્રથમ પુરુષના સર્વનામો આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ અથવા તો વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્ફ જે રહ્યા એમાં બોલનારના પુરુષ, વચન, લિંગ અને કાળ પ્રમાણે ફેરફાર થાય છે. જ્યારે બીજા પુરુષના સર્વનામો જે વાયથી શરૂ થતા હોય, જ્યારે કન્વર્સેશન આપેલી હોય, ડાયલોગ બિટવીન ટુ પર્સન્સ ઇઝ કોલ્ડ કન્વર્સેશન અથવા કન્વર્સેશન બિટવીન ટુ પર્સન્સ ઇઝ કોલ્ડ ડાયલોગ. બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જે રહી એને આપણે ડાયલોગ એટલે સંવાદ કહીએ. તો એની અંદર એક ફર્સ્ટ પર્સન હોય જેને આપણે સ્પીકર કહીએ અને સેકન્ડ પર્સન એટલે લિસનર હોય જે સાંભળનાર. બરાબર છે? તો સાંભળનાર માટે ફર્સ્ટ પર્સન પોતાના માટે આઈ કે વીનો પ્રયોગ કરે, બહુવચનમાં હોય તો જનરલી આઈનો પ્રયોગ થતો હોય, અને સાંભળનાર માટે યુનો પ્રયોગ કરે. તો યુની સાથે સંકળાયેલા 5 સર્વનામો યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ અને યોર સેલ્વ્સ બહુવચનમાં, આ એક વચનમાં છે. તો એની અંદર શું થાય છે? માં સાંભળનારના પુરુષ, વચન, લિંગ અને કાળ પ્રમાણે ફેરફાર થાય છે. અવતરણ ચિહ્નોની અંદર તમને વાયથી શરૂ થતા સર્વનામો એટલે કે બીજા પુરુષના જે આપણે 5નું લિસ્ટ બનાવ્યું એમાંથી તમને નજરે પડે એટલે તમારે સાંભળનાર જે છે એ સાંભળનાર તરફ નજર કરવાની અને એ પ્રમાણે એમાં ફેરફાર કરવાનો. એ જે વચનનો હોય, જે લિંગનો હોય અને એની સાથે જે કાળ હોય એ કાળ પ્રમાણે એમાં શું કરવાનો? ફેરફાર કરવાનો. તો આપણે વાક્યની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ્સમાં આપણે ઘણું બધું લાંબુ ચલાવવાનું છે એટલે 2 એક્ઝામ્પલ લઈએ છીએ. રામ સેડ ટુ રેખા, યુ કેન ડુ યોર વર્ક યોર સેલ્ફ. રામે રેખાને કહ્યું કે તું તારું કામ તારી જાતે કરી શકે છે. તો ડાયરેક્ટ સ્પીચમાં એમ બોલે, બંને જણા વાત કરતા હોય એટલે આમને સામને હોય એટલે પોતાના માટે હુંનો પ્રયોગ કરે અને સામેવાળા માટે તુંનો અથવા તમેનો પ્રયોગ કરે. તો આપણે યુ, યોર અને યોર સેલ્ફ અથવા આ 5માંથી જે પણ આપણને નજરે પડે એને જ્યારે ફેરફાર કરવાનો થાય ત્યારે આપણે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો. તો અહીંયા આગળ સાંભળનાર કોણ છે? રેખા છે. રામ ટોલ્ડ રેખા ધેટ તું તારું કામ તારી જાતે કરી શકે છે. તું એટલે રેખા, રેખા એટલે કોણ? તો સી. કેન ડુનું ભૂતકાળ, આપણે ક્રિયાપદના નિયમો જે છે આપણે આગળ જોવાના છીએ. કાળમાં કઈ રીતે ફેરફાર થાય. તો કેનનું કુડ થાય, તમને બધાને ખબર છે. કેન ડુનું કુડ થયું. કુડ ડુ યોર વર્ક એટલે રેખાનું વર્ક એટલે હર વર્ક, યોર સેલ્ફ એટલે હર સેલ્ફ. તો તેણીનું કામ તેણીની જાતે કરી શકે છે. રામે રેખાને કહ્યું કે તેણીનું કામ તેણીની જાતે કરી શકે છે. આ થયું ઇનડાયરેક્ટ. હવે બીજું સેન્ટેન્સ, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું. તો અહીંયા આગળ વિદ્યાર્થીઓ બહુવચનમાં છે. સ્ટુડન્ટ્સ, યુ વિલ સોલ્વ ધીસ એક્સરસાઇઝ યોર સેલ્ફ. તમે આ સ્વાધ્યાય જે છે એ તમારી જાતે એને ઉકેલશો. તો આ વાક્યમાં ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ, વાક્યનો વિધાન વાક્ય છે એટલે સેડ ટુના બદલે ટોલ્ડ આવે. આપણે વાક્યોના પ્રકારમાં એમાં વાત કરવાના છીએ. કનેક્ટિવ ધેટ આવે, તમે બધા જાણો જ છો. અહીંયા આગળ અત્યારે મહત્વનું છે પુરુષવાચક સર્વનામ યુ અને યોર સેલ્ફ બીજા પુરુષના છે. અવતરણમાં આપણને નજરે પડ્યા એટલે આપણે એમાં સાંભળનાર એટલે કે લિસનર, ધ સ્ટુડન્ટ્સ પ્રમાણે ફેરફાર કરવાનો. તો યુના સ્થાને વિદ્યાર્થીઓ બહુવચન થયું એટલે અહીંયા આગળ દે આવશે. વિલનું વુડ થયું, વુડ સોલ્વ. ધીસનું ધેટ થાય. આગળ આપણે બધા નિયમ જોવાના છીએ. યુ વુડ સોલ્વ ધેટ એક્સરસાઇઝ યોર સેલ્ફની જગ્યાએ દે વુડ સોલ્વ ધેટ એક્સરસાઇઝ ધેમ સેલ્ફ. તો યોર સેલ્ફ હોય તો ધેમ સેલ્ફમાં ફેરફાર થાય. ત્રીજા પુરુષના સર્વનામો
તો બે પુરુષના સર્વનામો જે રહ્યા એના નિયમ આપણે જોઈ ગયા. પ્રથમ પુરુષના બોલનાર પ્રમાણે બદલાય, બીજા પુરુષના સાંભળનાર પ્રમાણે બદલાય. એનું કારણ તમને કહી દઉં કે ડાયરેક્ટ સ્પીચની અંદર માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હોય છે. તો પ્રથમ પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે સાંભળનાર. હવે ત્રીજા પુરુષના સર્વનામો હી, હિમ, હિમસેલ્ફ, હિજ, શી, હર, હર્સ, herself, it, its, itself, they, them, their, theirs, themselves માં કોઈ ફેરફાર થતો નથી. તો આ ત્રીજા પુરુષના સર્વનામો જે રહ્યા એ બોલનાર માટે પણ વપરાયા નથી હોતા કે સાંભળનાર માટે પણ વપરાયા હોતા નથી, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણો કાળનો કોઠો જે છે એની અંદર થર્ડ પર્સન જે છે એ થર્ડ પર્સનની અંદર ઈ, સી, ઈટ આવે અને સામે ધે આવે, અને આની સાથે સંકળાયેલા ટોટલ 16 સર્વનામો છે. ઈની સાથે સંકળાયેલા હી, હિમ, હિમસેલ્ફ અને હિજ, સીની સાથે સંકળાયેલા સી, હર, હર્સ અને હરસેલ્ફ, અને ઈટની સાથે સંકળાયેલા ઈટ, ઇટ્સ અને ઇટસેલ્ફ. એ પ્રમાણે ધેની સાથે સંકળાયેલા ધે, ધેમ, ધેર, ધેર્સ, themselves. તો આની અંદર કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એ બોલનાર કે સાંભળનાર બંનેમાંથી એકના માટે વપરાયેલા હોતા નથી. અને આપણે અર્થ કરીએ તો પણ ખબર પડે. રામ સેડ ટુ રેખા, રામે રેખાને કહ્યું. સી મે ડુ હર વર્ક હરસેલ્ફ, તેણીનું કામ તેણીની જાતે કરી શકે છે. અહીંયા રેખાને નથી કહ્યું, રેખાને રામે કીધું, પણ કોણ? અન્ય કોઈ ત્રીજી કોઈ વ્યક્તિ જે છે, છોકરી છે અથવા સ્ત્રી છે, એના માટે સીનો પ્રયોગ થયેલો છે. જો ડાયરેક્ટ સ્પીચમાં રામ રેખાને કહેતો યુ મે ડુ યોર વર્ક યોર સેલ્ફ એવું કહી શકે. તું તારું કામ, ડાયરેક્ટ સ્પીચ એને કહેવાય કે તું તારું કામ તારી જાતે કદાચ કરશે, બરાબર છે. પણ અહીંયા યુ, યોર અને યોર સેલ્ફ નથી વપરાયું, એટલે એનો મતલબ કે રેખા માટે નથી વપરાયું. આપણે તો શું ધ્યાન રાખવાનું? ત્રીજા પુરુષના સર્વનામો અવતરણમાં નજરે પડે, આપણે જે 16નું લિસ્ટ બનાવ્યું એમાંથી, તો એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. બીજો ફેરફાર જે નિયમ પ્રમાણે થતો એ પ્રમાણે કરવાનો. તો વાક્યનો પ્રકાર જે છે વિધાન વાક્ય છે, એટલા માટે આપણે રામ સેડ ટુના સ્થાને શું મૂક્યું? ટોલ્ડ, રેખા, કનેક્ટિવ ધેટ મૂક્યું, અવતરણ ચિહ્નો દૂર કર્યા. સી મે ડુનું શું થઈ ગયું? માઇટ ડુ હર વર્ક હર સેલ્ફ. તો ત્રીજા પુરુષના સર્વનામો જે રહ્યા એમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર કાળના જે નિયમો છે એ કાળના નિયમો પ્રમાણે ફેરફાર કરવાનો, રિપોર્ટિંગ વર્બ બદલવાનું, અને કનેક્ટિવ જે આવતું એ કનેક્ટિવ મૂકીને વાક્યમાં ફેરફાર કરવાનો. બીજું સેન્ટેન્સ, ધ ટીચર સેડ ટુ ધ પ્રિન્સિપાલ, શિક્ષકે આચાર્યને કહ્યું. ધે આર ડુઈંગ ધેર વર્ક ધેમસેલ્ફ, તેઓનું કામ તેઓની જાતે કરી રહ્યા છે. એટલે આચાર્યને કહ્યું કે ભાઈ તેઓ એટલે કોણ? બીજા ગમે તે XYZ વ્યક્તિઓ, બહુવચનમાં છે, કદાચ વિદ્યાર્થીઓ પણ હોઈ શકે. તો અહીંયા ધે, ધેર અને ધેમસેલ્ફ જે છે એ ટીચર માટે પણ નથી વપરાયું કે પ્રિન્સિપાલ માટે પણ નથી વપરાયું. આપણે એટલું જ ધ્યાન રાખવાનું કે આ સર્વનામો જે રહ્યા ત્રીજા પુરુષના છે, 16નું જે લિસ્ટ બનાવ્યું એમાંના છે, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, એમના એમ લખી દેવાના. માત્ર વાક્યના પ્રકાર મુજબ આપણે એમાં ફેરફાર કર્યો. ધ ટીચર ટોલ્ડ ધ પ્રિન્સિપાલ, સેડ ટુના સ્થાને ટોલ્ડ આવ્યું, ધેટ કનેક્ટિવ ધેટ મૂક્યું, ધે આર ડુઈંગ ચાલુ વર્તમાન કાળનો શું કર્યો? વેર ડુઈંગ ચાલુ ભૂતકાળ. જે કાળના નિયમો આપણે હવે નેક્સ્ટ જોવાના જ છીએ. વેર ડુઈંગ ધેર વર્ક ધેમસેલ્વ્સ. તો મિત્રો આપણે પર્સનલ પ્રોનાઉન્સ એટલે પુરુષવાચક સર્વનામોના નિયમો જોઈ લીધા. જે નિયમો આપણે જોઈએ છીએ ડિટેલમાં એને તમારે એનું રિવિઝન કરવાનું, બરાબર સમજવાના, અને એ પ્રમાણે તમારી પાસે જે ગ્રામરની બુક હોય એમાંથી મેક્ઝિમમ વાક્યોની પ્રેક્ટિસ કરવાની. વાક્યો જો આવડશે તો પેરેગ્રાફ આવડશે. તમામ પ્રકારના વાક્યો, 5 પ્રકારના વાક્યો જે આપણે આગળ જોવાના છીએ એની મેક્ઝિમમ પ્રેક્ટિસ કરશો નિયમોને ધ્યાનમાં રાખીને, તો મને ખાતરી છે કે તમને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ સારી રીતે આવડી જશે. તો આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે 6 ફેરફારો વિશે શરૂઆતમાં નોંધ કરી હતી પાર્ટ એની અંદર, અને એમાં ત્રીજા નંબર 1 થી 3 ફેરફારો જે રહ્યા એ વાક્યના પ્રકારમાં આપણે જોવાના છીએ.
ચોથા નંબરનો હતો પર્સનલ પ્રોનાઉન્સ એટલે પુરુષવાચક સર્વનામોમાં થતા ફેરફાર. પ્રથમ પુરુષના, બીજા પુરુષના અને ત્રીજા પુરુષના સર્વનામોમાં ફેરફાર આપણે જોઈ ગયા. હવે આપણે ક્રિયાપદના કાળ એટલે કે ટેન્સમાં થતા ફેરફાર, તો એનો નિયમ જે છે એ આપણે એની શરૂઆત કરીએ છીએ. હવે મિત્રો આપણે આગળ ટેન્સ એટલે કાળમાં થતા ફેરફાર જોઈએ. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ક્રિયાપદના કાળમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. જો કથન ક્રિયાપદ એટલે એને આપણે રિપોર્ટિંગ વર્બ કહીએ. સાદા વર્તમાન કાળનું કેવું હોય? સે અથવા સેઝ, એક વચનમાં એસ કે ઈએસ લાગેલો હોય. પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ અથવા હેઝ સેડ અથવા હેઝ સેડ. કે સાદા ભવિષ્ય કાળ એટલે કે શેલ અથવા વિલ સે, શેલ ઓબ્લિક વિલ સે, શેલ સે અથવા વિલ સે આપેલું હોય તો અવતરણ ચિહ્નોમાંના ક્રિયાપદના કાળમાં કે સમય સ્થળ દર્શક શબ્દોમાં કોઈ ફેરફાર થતો નથી. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એની અંદર આ કથન ક્રિયાપદ એટલે રિપોર્ટિંગ વર્બ મહત્વનું છે. આ નિયમ તમને કોઈએ શીખવાડ્યો પણ નહીં હોય, કીધો પણ નહીં હોય, આપણે એને સમજણ ખાતર આપણે લખીએ છીએ અને સમજીએ છીએ. કથન ક્રિયાપદ એટલે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય, જે અવતરણ ચિહ્નોની બહારનું સાદી ભાષામાં ક્રિયાપદ અને અંદરનું જે ક્રિયાપદ રહ્યું અવતરણ ચિહ્નોમાંનું એને રિપોર્ટેડ વર્બ કહેવાય, કથિત ક્રિયાપદ. આના આધારે આ ક્રિયાપદ બદલાય અને સમય સ્થળ દર્શક શબ્દો બદલાય. પુરુષવાચક સર્વનામોના નિયમો આપણે જોઈ ગયા, એની વાત અત્યારે આપણે કરતા નથી. તો ધ્યાન એ રાખવાનું છે કે કથન ક્રિયાપદ જનરલી તમને ડાયરેક્ટનો પેરેગ્રાફ જે આપેલો છે ડાયરેક્ટ સ્પીચનો, એમાં કથન ક્રિયાપદ ભૂતકાળનું જ આપેલું હશે. એટલે તમારે નિયમ પ્રમાણે બધા ફેરફાર કરવાના, પણ છતાં અહીંયા ફેરફાર કેમ ન થાય? તો સાદા વર્તમાન કાળનું એટલે કે સે અથવા સેઝ આપેલું હોય, હેવ સેડ અથવા હેઝ સેડ અથવા વિલ સે કે શેલ સે આપેલું હોય તો અંદરના ક્રિયાપદનો કાળ ન બદલાય અને સમય સ્થળ દર્શક શબ્દ પણ બદલાય નહીં. તો વાક્ય લખ્યું છે ધ ટીચર સેઝ. સેડ હોય તો બદલાય, સેઝ છે એટલે નથી બદલાતો. આઈ એમ ડુઈંગ માય વર્ક નાઉ. ધ ટીચર સેઝ ધેટ. જ્યારે બોલનાર પછી સાંભળનાર ના આપેલો હોય તો સેડનું ટોલ્ડ ન થાય, સેઝનું ટેલ્સ ન થાય કે સેનું ટેલ પણ ન થાય. સાંભળનાર આપેલો હોય તો જ ત્યાં આગળ સેડ ટુના સ્થાને ટેલ આવે. બરાબર છે? આગળ આપણે એના નિયમો જોવાના છીએ. ધેટ આઈ એટલે પુરુષવાચક સર્વનામોમાં તો ફેરફાર કરવાનો નિયમ પ્રમાણે. ટીચર એટલે હી અથવા સી પણ લખો તો પણ ચાલે. એમ ડુઈંગ ચાલુ વર્તમાન કાળ છે, ઇઝ ડુઈંગ પણ ચાલુ વર્તમાન કાળ છે, કાળ બદલાતો નથી. હી ઇઝ ડુઈંગ માય વર્ક એટલે ટીચરનું વર્ક એટલે હિઝ વર્ક નાવનું નાવ થયું. આની અંદર જો સેડ હોત તો પછી આ કાળ બદલાયો હોત, એટલે વોઝ ડુઈંગ થઈ ગયું હોત અને નાવનું ધ્યાન થયું હોત. બરાબર સમજવાનો પ્રયત્ન કરો. કથન ક્રિયાપદ એટલે રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળનું, સે અથવા સેઝ આપેલો તો અંદરના ક્રિયાપદનો કાળ અને સમય સ્થળ દર્શક શબ્દો બદલાતા નથી. આઈની જોડે એમ ડુઈંગ ચાલુ વર્તમાન કાળ, હીની જોડે ઇઝ ડુઈંગ ચાલુ વર્તમાન કાળ, નાવનું નાવ જ રહ્યું. બીજું એક્ઝામ્પલ, રોહિત હેઝ સેડ. રોહિતે કહ્યું છે. હેઝ સેડ પૂર્ણ વર્તમાન કાળનું છે. અમિત બ્રોક ધ ગ્લાસ યસ્ટરડે. ગઈકાલે અમિતે ગ્લાસ એટલે કાચ તોડી નાખ્યો. રોહિત હેઝ સેડ ધેટ અમિત બ્રોક ધ ગ્લાસ યસ્ટરડે. હેઝ સેડ અથવા હેવ સેડ પૂર્ણ વર્તમાન કાળનું આપેલું હોય તો અંદરના ક્રિયાપદનો કાળ પણ ન બદલાય, સમય સ્થળ દર્શક શબ્દો પણ ન બદલાય. જો આ એકલું સેડ હોત તો પછી આમાં બ્રોકનું સાદા ભૂતકાળનું હેડ બ્રોકન એટલે પૂર્ણ ભૂતકાળ થતો અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર થતું. તો મારો મુદ્દો એ છે વિદ્યાર્થી મિત્રો કે આ નિયમ જે છે તમને કોઈએ કીધો પણ નહીં હોય અને તમે જાણતા પણ નહીં હોય, એટલા માટે આપણે અહીંયા આગળ એની ચર્ચા કરી રહ્યા છીએ. હવે ત્રીજું સેન્ટેન્સ, યુ વિલ સે ટુ મી. તમે મને કહેશો. ક્યારે? આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણું પૂરું થશે અને તમે ડિટેલમાં એના વિડીયો બરાબર જોશો, સમજશો અને એ પ્રમાણે તમે એની પ્રેક્ટિસ કરશો તો તમે મને શું કહેશો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ વેરી ઇઝી.
ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખૂબ જ સરળ છે. આપણો મુદ્દો છે કે કથન ક્રિયાપદ સાદા ભવિષ્યકાળનું એટલે વિલ સે અથવા શેલ સે આપેલું હોય તો અંદરના ક્રિયાપદનો કાળ, અવતરણ ચિહ્નોમાંના ક્રિયાપદનો કાળ અને સમય સ્થળદર્શક શબ્દો બદલાતા નથી. અહીંયા આગળ યુ વિલ ટેલ સાંભળનાર આપેલો હોય તો સે ટુના સ્થાને ટેલ થાય. વિલ સે ટુ તો વિલ ટેલ મી ધેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ વેરી ઇઝી. તો આપણે આ પ્રથમ નિયમ જોયો. ક્રિયાપદના કાળમાં થતા ફેરફાર જે છે એનો પ્રથમ નિયમ ફરી એકવાર એને સમજી લઈએ. જો કે તમારે ફકરાની અંદર ભૂતકાળનું જ ક્રિયાપદ હશે એટલે તમારે ફેરફાર કરવાનો છે, પણ આ અપવાદરૂપ નિયમ છે જેને તમારે માત્ર સમજણ ખાતર એને ધ્યાનમાં રાખવાનું છે કે કથન ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું, સે અથવા શેષ પૂર્ણ વર્તમાન કાળનું, હેવ સેડ અથવા હેઝ સેડ કે સાદા ભવિષ્ય કાળનું, વિલ સે અથવા શેલ સે આપેલું હોય તો અવતરણ ચિહ્નોમાંના ક્રિયાપદના કાળમાં કે સમય સ્થળદર્શક શબ્દોમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર પુરુષવાચક સર્વનામોમાં નિયમ પ્રમાણે ફેરફાર થાય છે. એટલે કે પ્રથમ પુરુષના બોલનાર પ્રમાણે, બીજા પુરુષના સાંભળનાર પ્રમાણે બદલાય છે, જ્યારે ત્રીજા પુરુષના સર્વનામો બદલાતા નથી. હવે આપણે બીજા નિયમ તરફ જઈએ. જો કથન ક્રિયાપદ જેને આરવી એટલે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળનું એટલે કે જનરલી તમને સાદા ભૂતકાળનું જ આપેલું હશે એટલે ફેરફારો કરવાના થશે, પણ આમાં પણ ફેરફાર નહીં થાય તો સેડ, આસ્ક્ડ, ટોલ્ડ, ઇન્ફોર્મ્ડ એ પ્રકારનું આપેલું હોય તો શું કરવાનું? અવતરણ ચિહ્નોમાંના ક્રિયાપદના કાળમાં અને સમય સ્થળદર્શક શબ્દોમાં નિયમ મુજબ ફેરફાર થતો હોય છે, પરંતુ જે વાક્ય કે ઉપવાક્યમાં એટલે કે ક્લોઝમાં અથવા સબોર્ડિનેટ ક્લોઝમાં, મેઇન ક્લોઝ જેને અથવા પ્રિન્સિપલ ક્લોઝમાં અથવા સબોર્ડિનેટ ક્લોઝમાં સનાતન સત્ય, વાક્ય કે ઉપવાક્યમાં સનાતન સત્ય, કહેવત કે નિયમ આપેલા હોય તે વાક્યના કાળમાં કે સમય સ્થળદર્શક શબ્દોમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બીજો નિયમ પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે કથન ક્રિયાપદ ભૂતકાળનું હોય એટલે અંદરનું ક્રિયાપદ બદલાય. પેલું આગળનો પહેલો નિયમ જોયો સાદા વર્તમાન કાળનું, પૂર્ણ વર્તમાન કાળનું, સાદા ભવિષ્ય કાળનું તો બદલાતું નથી, પણ ભૂતકાળનું હોય તો બદલાય. છતાં પણ કેમ નથી બદલાતું? તો એ વાક્યની અંદર સનાતન સત્ય આપેલું હોય, કહેવત કે નિયમ આપેલો તો બદલાય નહીં. ધ ટીચર સેડ, સેડ છે એટલે બદલાવવું જોઈએ, પણ છતાંય આ વાક્યમાં સનાતન સત્ય, કહેવત કે નિયમ હોય તો ન બદલાય. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તમે બધા જાણો જ છો. ધ ટીચર સેડ ધેટ, સાંભળનાર હોય તો સેડ ટુના સ્થાને ટોલ્ડ થાય. ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો રાઇઝિસમાં કોઈ ફેરફાર થયો નથી. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એવરીડે શબ્દ આપણે લખ્યો હોય તો લખી શકતા, પણ વાક્યને ટૂંકાવવા માટે આપણે લખ્યું નથી. અહીંયા આગળ મહત્વનું શું છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. સનાતન સત્ય, જે ભૂતકાળમાં પણ સત્ય હતું, અત્યારે પણ સત્ય છે ને ભવિષ્યમાં પણ રહેવાનું છે. ટ્રુથ ઇઝ ટ્રુથ, ઇટ કેન નોટ બી ચેન્જડ, એને આપણે બદલી ન શકીએ. અને ભૂતકાળમાં સનાતન સત્ય, જેમાં ક્યારેય કોઈ ફેરફાર ન થતું હોય એવું સત્ય, એને લગતું વાક્ય જે રહ્યું એના ક્રિયાપદનો કાળ કે સમય સ્થળદર્શક શબ્દો બદલાતા નથી. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, બીજું સેન્ટેન્સ આપણે જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, યુ નો ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તમે જાણો છો કે પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. તો આ કહેવત છે. સનાતન સત્ય, કહેવત કે નિયમ, નિયમ એટલે વિજ્ઞાનનો નિયમ, સાયન્સનો નિયમ આપેલા હોય તો અવતરણ ચિહ્નોમાંના ક્રિયાપદના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીં આગળ વાક્ય કે ઉપવાક્ય એટલે કે ક્લોઝ એટલે કે મેઇન ક્લોઝ કે સબ ક્લોઝ. તો અહીંયા આગળ આ મેઇન ક્લોઝ છે. આની અંદર કહેવત નથી આપેલી, કહેવત અહીંયા છે એટલે એનું ક્રિયાપદ ન બદલાય. આ નોનું ન્યૂ થાય એટલે આપણે આ વાક્યનો ફેરફાર જોઈએ. ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ, સાંભળનાર હતા સ્ટુડન્ટ્સ એટલે સેડ ટુના સ્થાને શું મૂક્યું? ટોલ્ડ મૂક્યું. ધેટ યુ, યુ એટલે તમે, તમે એટલે વિદ્યાર્થીઓ પ્રમાણે પુરુષવાચક સર્વનામના નિયમો આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એની મારે વારંવાર ચર્ચા કરવાની જરૂર લાગતી નથી.
યુ એટલે બીજા પુરુષના સર્વનામો સાંભળનાર પ્રમાણે બદલાય. ધ સ્ટુડન્ટ્સ બહુવચન એટલે ધે થયું. નોનું ન્યુ થયું. આમાં કહેવત નથી આપેલી એટલે નોનું ન્યુ થાય. વાક્ય કે ઉપવાક્યમાં ક્લોઝ, મેઇન ક્લોઝ કે સબ ક્લોઝમાં જેમાં કહેવત સનાતન સત્ય કે નિયમ આપેલા હોય, નિયમ એટલે વિજ્ઞાનનો નિયમ, તો એમાં કોઈ ફેરફાર થતો નથી. તો ધે નોનું ન્યુ થઈ ગયું. ધેટ, હવે વિદ્યાર્થીઓને એમ થાય કે આ બે કનેક્ટિવ કેમ આવ્યા? તો આ તો અંદરના વાક્યમાં એક મેઇન ક્લોઝ હતું ને એક સબઓર્ડિનેટ ક્લોઝ હતું, એમાં એક કનેક્ટિવ ધેટ સાથે જોડાયેલું એટલે એને તો એમનું એમ રાખવાનું. આપણે અહીંયા નવું કનેક્ટિવ જે છે વિધાન વાક્યમાં અવતરણ ચિહ્નો દૂર કર્યા એટલે ધેટ મૂક્યું. ધેટ they knew that honesty is the best policy. પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. તો અહીંયા ઈજમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવા સનાતન સત્ય નિયમ અને કહેવતના વાક્યો ઘણા બધા છે, બરાબર છે. ધ ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે. ભૂતકાળમાં ગોળ હતી, અત્યારે ગોળ છે ને ભવિષ્યમાં ગોળ રહેવાય, એને સનાતન સત્ય કહેવાય. એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ત્યાં ઈજનું વોજ થાય નહીં. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. તો જે તાપમાન 100 ડિગ્રી તાપમાને શું થાય છે? પાણી ઉકળે છે. તો બોઇલ્સનું બોઇલ્સ જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો વિજ્ઞાનના નિયમો હોય, કહેવત હોય કે સનાતન સત્ય હોય, એને લગતા જે પણ વાક્યો છે એના ક્રિયાપદના અંદર કાળની અંદર કે કહેવત શું કહેવાય પેલા સ્થળદર્શક સમય સ્થળદર્શક શબ્દોમાં કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રો આપણે ક્રિયાપદના કાળ એટલે ટેન્સમાં ફેરફારનો નિયમ જોઈ રહ્યા છીએ અને એમાં બે નિયમો જોયા, પ્રથમ અને બીજો. અને હવે ત્રીજો નિયમ જે છે એ આપણે એની શરૂઆત કરીશું. તો એની અંદર તમે બધા જાણો છો કે તમને એક ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપેલો હશે. અલગ અલગ લીટીની અંદર અલગ અલગ વાક્યો આપેલા હશે, બરાબર છે. જનરલી 4 લીટીનો પેરેગ્રાફ આપેલો હોય છે અને એની અંદર વપરાતા મોટાભાગના બધા જ ક્રિયાપદો ભૂતકાળના હોય છે. જો ભૂતકાળના હોય તો આ અપવાદને આપણે બાદ રાખવાનું, બરાબર છે. પહેલો નિયમ માત્ર તમારી જાણકારી માટે જ છે, એ અહીંયા ક્યાંય લાગુ પડતો નથી. આ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે નિયમો છે એને આપણે જોતા હોઈએ એટલે આપણે એને અહીંયા ધ્યાનમાં લેવા પડે. પણ બીજો નિયમ જે છે એ તો તમે જાણો જ છો. પણ ત્રીજો નિયમ એવો છે કે સાદા ભૂતકાળનું ક્રિયાપદ હોય તો પછી ક્રિયાપદના કાળની અંદર શું થાય? ફેરફાર એનો થતો હોય છે. અને જે ફેરફાર થાય એ બધા જ ક્રિયાપદો ટૂંકમાં વાત કરીએ તો ભૂતકાળમાં ફેરવાય છે. એટલે ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ જે રહ્યો એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ એટલે બધા જ ક્રિયાપદો ભૂતકાળમાં ફેરવાતા હોય છે. તો એના નિયમની આપણે એક થોડીક શરૂઆત કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. જો કથન ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળનું એટલે કે સેડ, આસ્ક્ડ વગેરે આપેલું હોય તો અવતરણ ચિહ્નોમાંના ક્રિયાપદના કાળમાં અને સમય સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર થાય છે જે નીચે મુજબ છે. એમાં નંબર 1 આપણે એક નિયમ જોઈશું અને પછી આપણે અહીંયા આગળ અટકીશું અને પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ નિયમોની અંદર આગળ વધીશું. તો નંબર 1 જે છે એ સાદા વર્તમાન કાળ એટલે કે એને આપણે શું કહીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ થાય છે. તો મિત્રો તમે બધા જાણો છો કે કથન ક્રિયાપદ જનરલી તમને પેરેગ્રાફમાં ભૂતકાળનું આપેલું હશે અને ભૂતકાળનું આપેલું હોય તો પછી ક્રિયાપદના કાળમાં ફેરફાર થાય તો બધા જ કાળ ભૂતકાળમાં ફેરવાય. મેં તમને પહેલાં પણ કીધું એ પ્રમાણે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય છે. આપણે અહીં આગળ 2 એક્ઝામ્પલ્સ જોઈશું.
she said I like to play hockey. લાઇક અથવા લાઇક્સ, લાઇક અથવા લાઇક્સ, પ્લે અથવા પ્લેસ, સ્પીક્સ અથવા સ્પીક, રીડ અથવા રીડ્સ, આ સાદા વર્તમાનકાળના ક્રિયાપદો છે. તો એનો શું થાય? સાદો ભૂતકાળ. તો આપણે ટૂંકા વાક્યો એટલા માટે લખ્યા છે કે સરળતાથી આપણે એને પૂરું કરી શકીએ. સી સેડ ધેટ, સાંભળનાર નથી આપ્યો એટલે સેડનું સેડ જ રહેશે. કનેક્ટિવ આપણે ધેટ મૂક્યું. આઈ તો આઈને હવે પુરુષવાચક સર્વનામોના નિયમો જોઈ ગયા. બોલનાર સી છે તો એમાં શું થયું? સી. અને લાઇકનું શું થઈ ગયું? સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ. ટુ પ્લે ઇન્ફિનિટિવમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણો પોઈન્ટ હતો કે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય. લાઇક અથવા લાઇક્સનું લાઇકડ થાય. પ્લે અથવા પ્લેસનું પ્લેડ થાય. રાઇટ WRIT રાઇટ અથવા WRITES રાઇટ્સનું રોડ થાય, ભૂતકાળનું રૂપ. તો બીજા નંબરનું વર્બ નંબર 1, 2 અને 3. તો અહીં આગળ તમારે આ વર્બ નંબર 2 જે છે એ પ્રમાણે એમાં ફેરફાર કરવાનો. બીજું અને આપણું આજનું અહીં આગળ આ લેક્ચરનું છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. He plays cricket. એક એસ કે ઈએસ વાળું લીધું અને એક એસ કે ઈએસ વગરનું ટુ વગરનું મૂળ ક્રિયાપદ લીધું. તો અહીંયા આગળ આ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે એટલે એને શેમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. તો અહીંયા સાંભળનાર આપ્યો નથી એટલે શેડનું શેડ જ રહ્યું. અવતરણ ચિહ્નો દૂર કર્યા, બરાબર છે. અને અવતરણ ચિહ્નો દૂર કર્યા પછી આપણે કનેક્ટિવ કયું મૂક્યું? ધેટ. ત્રીજા પુરુષનું સર્વનામ, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ અહીંયા કેપિટલમાં હોય તો અહીંયા સ્મોલ લેટરમાં થઈ જાય કારણ કે વાક્યની શરૂઆત અહીંયા થઈ છે. ઈ સેડ ધેટ હી પ્લેઝનું શું થશે? ભૂતકાળનું રૂપ, સાદા ભૂતકાળનું, પ્લેડ ક્રિકેટ. તો મિત્રો આપણે આ પ્રથમ નિયમ છે એને બરાબર ફરી એકવાર સમજી લઈએ કે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય એટલે કે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ જે છે એ જનરલી અકાર વાક્યમાં એટલે કે એફિર્મેટિવ સેન્ટેન્સની અંદર એસ કે યસ વાળું અથવા ટુ વગરનું મૂળ ક્રિયાપદ આપેલું હોય છે. તો એ સાદા ભૂતકાળમાં એટલે કે વર્બ નંબર 2માં એમાં શું થતો હોય છે? એનો ફેરફાર થતો હોય છે. તો મિત્રો આજે આપણે અહીંયા આગળ આ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ બીની અંદર આપણે અહીંયા આગળ અટકીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે આગળ વધુ વાતો કરીશું. થેન્ક યુ વેરી મચ.